પાડે ત્યાર પછી બીજાને દોષ દે, એ ખોટી વાત પડે છે. અને આજે દીકરીઓ ઉલાળા મારે, ફાવે એવા કપડા પહેરીને કૂદકા મારે, જરાક કોક બોલે તાર નીકળી પડે ટીવીમાં આવીને. અમને સ્વતંત્રતા આપો. અરે તમને નાગણીઓ કરડે, તમને આથી કેવી તમારે સ્વતંત્રતા જોઈ છે? તમને કહું શરૂઆતમાં, આપ બધા ગામડામાં રહ્યો છો, સારી વાત છે, પણ તમને કહું હમણાં રિસર્ચ આવ્યું છે, લગભગ અડધાની આસપાસ દુનિયા છે ને એ ડિપ્રેશનમાં છે, એટલે ગાંડા કહેવાય ને. અડધા પાગલ ફરે છે. પૈસો બહુ કમાણા, આપણે હરણફાળું ભર્યું, દુનિયાને મુઠ્ઠીમાં કરી લીધી, દુનિયા એક થઈ ગઈ, વિજ્ઞાને હરણફાળ ભરી, બહુ સારી વાત, ચંદ્ર સુધી પૂગ્યા, મંગળ સુધી પૂગી ગયા, પણ ડિપ્રેશનમાં આવીને ગાંડા ફરે છે. ભાઈઓ હામાં કેસ ને કોર્ટમાં ધક્કા ખાય છે, એવા કેટલાય દાખલા છે. બે માણસ નોખા બંગલામાં રહેતા હોય, બોલો તો પછી હવે નોખા જ પડી જાય. હું ખોટે ખોટું હાવ કામ હોય ને કામ હોય, પછી ઓમ બે માણસ હોય પાછા. એમાંથી આપણે આપણી પરંપરાને જાળવી, અને આપણી માવડીઓએ, હવે તો બધું સારું થઈ ગયું, પણ આ એવા ડોહીઓ બેઠા છે કે જેને ઘંટીમાં દળના દળી અને મહેમાનોને રોટલા ખવડાવ્યા છે. ન્યા માં કકુમાં જેવી જગદંબા આવે, ભલા માણસ ન્યા માં લેમ્બો જ આવે, એમનેમ નથી થતું. ભલિયું વીણના ભલા, ઈ મલા બાપા એને માં ક્યારે સપનામાં આવવાનું કે, સપનામાં આવીને પ્રસન્ન ક્યારે થાય? એમનેમ નથી થતું કાંઈ. માં એમનેમ ઉતરે. અહીંયા તમારા ડેડોલ ગામમાં કાલે કોઈ મોટી કંપની આવે અને એમ કે આટલા 1000 કરોડ આપ્યા, તમે 15 દિવસમાં જમ્બો જેટ 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો, એવું કે કોઈ કંપની, એટલે તમારું આખું ગામ કેવા જાય કે ભાઈ હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈએ. બાકી 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે જમ્બો જેટ, એવું એરપોર્ટ બનાવવા માટે 5-7 વર્ષ હોય છે. એમ પૈસા ગમે એટલા આપો તો ન થાય એરપોર્ટ. હવે એક 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવું હોય તો 5-7 વર્ષ વયા જતા હોય તૈયારી કરવામાં, ખાલી પ્લેનમાં. તો ભગવતી કકુમાને ઉતારીએ છે, એને કેટલી તૈયારી કરી છે, કોકદી કલ્પના કરજો. એમનેમ નથી થતું, એમનેમ માં નો આવે, એમનેમ જગદંબા નો આવે, ભાવવું પડે. ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર. આ યુગમાં તો ખાસ યુવા ધનને અભિનંદન આપું છું. યુવાનડા બધા દેખાય છે, આ બધા વડીલો અહીંયા બધા બેઠા છે, એ બધા આ જોડાણા છે કે અમે ધર્મોત્સવ ઉજવીએ, અમે કંઈક કરીએ, અમે પૈસો વાપરીએ, સમય આપીએ. આ યુગમાં આ જરૂરી છે. કઠણાઈ આપણી ઈ છે, કઠણાઈ શબ્દ બોલું છું અહીંયાથી, સનાતનની. કોઈ સાધુ, કોઈ સાહિત્યકાર, કોઈ કથાકાર, કોઈ ભુવાજી, કોઈ વડીલ સનાતન ધર્મ માટે ખૂબ બોલીને આગળ વધશે ને, એટલે સીધા આપણા ઉભા થાય રાક્ષસો. બીજા કોઈ આપણને કોઈ દી નુકસાન નથી કરી શકે. જાહેરમાં કહું છું, ભલે ગમે એટલા વળ ખાય, ગમે એટલા આક્રમણો આવે વિશ્વમાંથી, દરિયા જેવડી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે ને, એવા ભરડામાં લેતા ટીડના ટીડ ઉતરતા હતા વિદેશમાંથી. અને એ વખતે તરવરિયા યુવાનો ભારતના તૈયાર થતા હતા. ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની ભ્રેકુંડ સમહર દેખ ધૈંભો સુર હરખે જૂન વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોદા હોત મીટે શાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનવાજીમ દોઈ લાગ્યો મામલો વડલોય વેટક વજાડી ગણવાર ત્રીજા પોર લગ દરબાર ચોરંગ ઉડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે ઈક અને જૂજે કોણ ચાલે જીક. તાકાત નથી હામાં બપ્પા રાવળ ને વાંચો, દાદા હાંગા ને વાંચો, શિવાજી ને વાંચો, પ્રતાપ ને વાંચો, અમીરજી ગોહિલ ને વાંચો, કેટલાય દાખલા છે. કુલદીપભાઈ, સામે વાળા કોઈ દી આપણું બગાડી જ નથી ગયા. પણ જેમ જેમ કળિયુગ વધતો જાય છે એમાં આપણા જ ધર્મ ઉપર જરાક અમે આમ નીકળ્યો, તમે નીકળો, કાલેથી નીકળો, સનાતન માટે જ બોલવું છે, સનાતનને નુકસાન. સીધા આપણા આ ખોટા છે ને આ પૈસા સારું કરે છે. અરે તને કરડે કાળોતરો નાગ, તને તું જન્મો ઈ જ મોટી ખોટ છે. હવે બીજું કોને કહેવા જાઉં? એટલે કહેવાનો અર્થ એવે ટાણે આપણે આવી રીતે ભેળા થતા રહીશું તો આપણો પરિવાર ભેળો રહેશે. કુટુંબ નથી વિખાતા, કુટુંબ ભાવના. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી, તેથી ભારતના આ સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારતની ધરતી છે ભલા માણસ. એટલે ધર્મ માટે જેટલું થાય એટલું આપણે કરવું પડશે. બોલે એને બોલવા દઈએ, પણ આપણે આપણું કામ નહીં મૂકવાનું. હા, એ તો એનું કામ કરે છે, એ એનું કરે, આપણે આપણું. એ તો અમુકને નો જ ગમે. ભગવાન કૃષ્ણ જન્મમાં તો અમુકને નહોતું ગમ્યું, રામજીમાં તો અમુકને નહોતું ગમ્યું, તો ન ગમે.
વરસાદ ધરતી માથે પેલો પડે ને તો અઠવાડિયું થાય ને તો લીલા કૂપળા ફૂટે. કોને ખબર? બધી વનસ્પતિને, ધ્રોકડીથી લઈને વડલા સુધી કોઈ એવી વનસ્પતિ ન હોય કે જેને નવા પાન ન આવે. બધાયને કૂપળા ફૂટે, એકને ન ફૂટે. કોને ખબર? કેળડાને. કોઈ દી જોયું સોમાહુ જામી ગયું કેળડા પાન આવ્યા? અમુક જયડાના પેટના કોઈ દી કોળાય જ નહીં. એની ચિંતા ન કરવી, તમે તમારું કામ કરો, એ એનું કામ કરે. પણ એમાંથી જે નીકળી ગયા છે એટલે ધર્મ માટે બધાયને આપણે જ્ઞાતિ જાતિ બરોબર, જ્ઞાતિ ગૌરવ ઠીક છે, રાખશું આપણે, પણ બધું ભૂલી અને સનાતની સહી, હિન્દુ સહી, ભારતીય સહી આપણે. અને કોઈની આપણે જો કોઈની ટીકા તો કોઈ જ્ઞાતિવાદ એ આપણે કરવું, આપણે આપણું સંભાળ લેવાનું છે ખાલી. આપણે કોઈને કઈ કહેવાની જરૂર જ નથી. આપણે જ આપણું સંભાળે ત્યાર પછી બીજાને દોષ દે એ ખોટી વાત પડે છે. આપણે જ આપણું ટાળ્યું છે. જ્યારે જ્યારે જોયું છે ત્યારે આપણા ઈ જ્યારે તમે વાંચો ઇતિહાસોને તો ખબર પડે કે શું આપણા માટે, આપણા ધર્મ માટે કેવા કેવા લડ્યા છે, કેવડી કેવડી દીકરીઓએ બલિદાનો આપ્યા છે. અને આજે દીકરીઓ ઉલાળા મારે, ફાવે એવા કપડા પહેરીને કૂદકા મારે, જરાક કોક બોલે તાર નીકળી પડે ટીવીમાં આવીને. અમને સ્વતંત્રતા આપો. અરે તમને નાગણીઓ કરડે તમને, આથી કેવી તમારે સ્વતંત્રતા જોઈ છે? પણ સાહેબ એક રાસ નો જોવાય. અમારા જુનાગઢમાં એવી તો ઘણી ઘટના છે. અમારા જુનાગઢમાં ધંધોહર ગામમાં નવાબને ખબર પડી કે હાથે માથે ઉપર રાહડા લે છે આયરની દીકરીઓ, મેરની નાયરની. જોયા જેવા રાહડા હોય છે. નવાબે તંબુ તાણ્યા નદીને કાંઠે અને પછી કીધું, મુખી હતા એમને, કરશન ડાંગર કરીને આયર ને મેર ને બધા હતા. એને કીધું કે તમે થોડા રાહડા રમે જોવું છે? તો કે ન જોવાય. કા? તો કે અમારી દીકરીઓ રાહડા રમે તો જગદંબાને કાળિયા ઠાકર ને રીઝવવા રમે છે, એ નવાબને દેખાડવા માટેના રાહડા નથી. ભલા માણસ. હા હા હા, આખી કેવડી ઘટના વાંચ્યો કોક દી. આવી તો કેટલી કથાઓ છે. કહેવાનો અર્થ એટલો જ છે મારો કે આપણે આપણી પરંપરા જાળવીશું તો આપણને આ માતાજીઓ બચાવશે. આપણે ત્યાં માં કીધું ને કે નાગણી બનીને આવે. સાહેબ કાયમના માટે આવવા માટે તૈયાર. માં કકુમાં એમ કે, અરે લેમ્બો જ એમ કે મારો દીકરો મને કામ સીધે તો એના કામ કરવા સિવાય મારે બીજું કામ જ નથી. પણ એકવાર સાચી રીતે તો યાદ તો કરી લે, ખબર પડે. ઘણાને તો જાન લઈને પરણવા જતા હોય તો કે એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો, પરિણામ છે ખરા ને. હવે હારા ઉપર ભરોસો ન હોય, ત્યાં માતાજી આવે એની ક્યાં વાત જ રહી છે? એવી વાત નથી. પણ જગદંબાના સાનિધ્યમાં મળ્યા છે બસ. એટલે માં, હે જગદંબા, આ સંસાર સાગર છે. ભગત બાપુ કહે છે કે માડિયામાં એવો ગળી રાત તારી, એમાં કાળ કાય કાજળ ભોળ્યા. હે માં, આ સંસારમાં એવી કળિયુગમાં કાળી રાત ઓગળી ગઈ છે. કાળકાએ કાજળ ખોળ્યા. માડિયામાં હારા માણાની નજર નહીં પૂગ્યા. માં માડિયામાં એ નાવિકની નજરું ન ફૂગે, હવે મેર કરે માવલડી રેલો. માડી તારા એ બેગણા ગઢ ગીરનારે, નવે ખંડ નજરું પડે રેલો. માડી તું તો એ કરુણાને ઉજળે કાંઠે, જબુકી જોત જોગણી રેલો. એવી ભગવતીને આપણે ગુણગાન ગાવા માટે અને લોક સંસ્કૃતિની વાતો કરવા માટે મળ્યા છીએ. આપના તરફથી જેમ ભાઈએ કીધું એમ જે ઘોર રૂપિયા આવશે, અહીંયા રહેવાનું છે. હજારો માણસો જમતા હોય, સારા કામ થતા હોય, શ્રદ્ધાથી માણસો ભેળા થતા હોય તો સનાતનના આ બધા ઉત્સવો છે એ ઉજવતા રહેવા જોઈએ. એટલા માટે તોય ધકમાર ધડા માતાજીના પગે હાથલા આવજી ભાઈ. એ મારી શક્તિ સજે શણગા બાપો. હવે હા
આ વિજયભાઈ પ્રગ નિનાદ લલિત નાટ લાવે પદ પદ પ્રિય સત પ્રભી કદ કદ શેષ ગીત કુત નવીન ગાતે આહો એ હર હર આજ હર 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 ગટ ગટ પેર પેર નટવર નાચે આહા જય હો બોજનો અમને ચરણે જ રાખજે શક્તિ શક્તિ તારી મેરથી એ આજે ભોગવે છપન ઈશ્વરી
ભગવતીના માના ગુણગાન ગાવા માટે જ્યારે મળ્યા છે, શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને હું તમે જ્યારે આવ્યા છે, ત્યારે શક્તિ સિવાય જીવાય નહીં, મા વગર જીવાય નહીં. જગદંબા બ્રહ્માંડ ભાંડોદરી જે છે, ક્ષણે ક્ષણમાં છે, શ્વાસે શ્વાસમાં છે, એ ભગવતી છે. એ મારી અને તમારી હારે કાયમના માટે છે. એટલે આપણે જીવીએ છીએ. આપણે પ્રાણવાયુ રૂપે જે મળે છે એ પણ એક માં છે, શક્તિ છે. શક્તિ તત્વ આખા બ્રહ્માંડમાં કામ કરે છે. અને એ શક્તિ માટે કવિ એમ કહે છે, બેઠા એમને ખબર હોય, સોમાહાનો વખત હોય, નાનું બાળક ફળિયામાં રમતું હોય, વીજળીનો કડાકો થાય, બાળક રાડ નાખીને ભાગે, બી જાય. માં કામ કરતી હોય ત્યાંથી આવીને માથે ઓઢણું ઓટાડી દે આમ બાળકને માથા માથે. પછી એમ કે બેટા લે હવે તારી માથે વીજળી નહીં પડે હો. ઓઢણું ઓટાડી દીધું ને, હવે વીજળી નહીં પડે બીમાં. અને પછી બાળક ઓઢણા હોહરવું જોતું હોય વીજળી સામું, અને વીજળીને કહેતું હોય વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારી તાકાત નથી કે મારી માથે પડી હે ભલા માણસ. હા હા હા. જેની માથે માના ઓઢણા હોય, લેંબોચના ઓઢણા હોય, કકુમાના ઓઢણા હોય, શક્તિના ઓઢણા હોય, એને જગતમાં કોઈ નુકસાન ન કરી શકે. એ જગદંબા છે, એ ભગવતી છે, એ માં છે. અને શિવ શિવ છે, શિવમાં બધું આવી જાય. પણ છતાંય શંકરાચાર્ય, ભગવાન શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય જેવા જ્યારે અહમ બ્રહ્માસ્મી નો એક ભજન લઈને નીકળ્યા કે શિવ સિવાય દુનિયામાં કાંઈ છે જ નહીં. નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાં હિ ગંગા જલકે પ્રયાનમ ત્રિયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મટે સંકટમ વાટ ઘાટમ વિકટમ. એ નામ લઈને નીકળ્યા કે શક્તિ માતાજી ને બધું કાંઈ નહીં, શિવ એટલે શિવ. મૂળ તો તત્વ એક જ છે, પણ એમાં એને તબિયત એટલી બધી બગડી ગઈ, શરીર જીર્ણ થઈ ગયું, શક્તિ નો રહી. અને જીર્ણ શરીર થઈ ગયું. હિમાલયના કંદરાઓમાં પોતાના શિષ્યોને શંકરાચાર્યજીએ કીધું, સાંભળેલી વાત છે આ, કીધું કે ક્યાંકથી ગોરોહડું લઈ આવો, થોડુંક દહીં લઈ આવો, મને પેટમાં બહુ અગ્નિ થાય છે, હવે મને મારામાં શક્તિ નો રહી, પૂરું થઈ ગયું. અને શિષ્યો નીકળ્યા શંકરાચાર્યના હિમાલયની કંદરાઓમાં, અને એમાં મયારણનું રૂપ લીધું માએ ભાઈ. હા હા હા. શક્તિ માં તેથી મયારણનું રૂપ લઈ મયારણ બની, માં મયારણ બની. આપણે ગીતો ગવાય ને, મયારણનું રૂપ લઈને માથે મયારાનું બેડું છે ગોરહડાનું, અને માલધારીની કોઈ બાઈ જાતે સ્વરૂપ લઈને શક્તિનું નીકળી. શિષ્યોએ હળી કાઢીને ગયા, બેન માવડી થોડું ગોરહ આપો ને, દહીં આપો ને. શું કરવું? અરે અમારા ગુરુ મહારાજ ને શક્તિ નો રે, હાવ જીર્ણ થઈ ગયા, પેટ ખરાબ થઈ ગયું. અને શંકરાચાર્ય એ મારા ગુરુ મહારાજ ને ગોરહ પીવું છે, બહુ અગ્નિ ઉપડી છે, મરી જાહે. એમ કે હા, કે મારે નિયમ છે, જેને ગોરહ જોતું હોય, જેને પીવું હોય પોતે લેવા આવે તો જ દે. હે કે પોતે લેવા આવે તો જ દે. અરે ઈ અહીં સુધી નથી આવી શકે. એમ કેમ કે અહીં સુધી હાલીને આવે ને એવી એનામાં શક્તિ નથી. અને ઈ વખતે માએ કીધું કે તો તારા ગુરુને કે ઈ પોતે જ હું છું. હે ઈ શક્તિ જે છે ને ઈ જ હું છું. અને શંકરાચાર્યને જઈને કીધું કે એમ કે છે કે શક્તિ નથી ને તમારામાં, ઈ પોતે જ હું શક્તિ છું. અને હળી કાઢી દોડતા દોડતા પગમાં પડી ગયા આવીને આદિ જગતગુરુ શંકરાચાર્ય. અને પછી એને લખ્યું, વિવાદે વિમાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાલને પર્વતે શત્રુ મધ્યે નરણ્યે શરણ્યે સદામામ પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવાની ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવાની. હે માં, તું સિવાય દુનિયામાં ખોટું. ભગત બાપુ કે નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વમાયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા. અત્યારે અહીંયા કોઈ બેસી જાય, ઊભા થઈ નિંદર આવે, એ બધામાં એક શક્તિ કામ કરે છે. આપણે શ્વાસ લઈએ એમાં પ્રાણવાયુ 49 પ્રકારના પવન છે, એમાં પ્રાણવાયુ નામનો જે વાયુ છે એ શક્તિ એ માં આપે છે. એવી ભગવતી છે, માં છે. એટલા માટે જય જગરાયાની, જય જગરાયાની.
દાદી મા માતાજી બાબાજી રો રાજી રાજી હનુમાનજી જાવ માતી અંબાજી માં જાવ માતી અંબાજી. એવી જગદંબા માં કકુમાને પણ યાદ કરવા છે. પણ માં લેંબોચની મારું જ એક બહુ ગીત મેં લગભગ કેટલા સમયથી નથી ગાયું, પણ માં લીંબોચને વંદના કરીને મારે આ ગીત ગાવું છે. એટલા માટે હે ભગવતી, હે માં, હે જોગ માયા, અમે તારા બાળક સહી, તારા સોરુડા સહી માં લેંબોચ, કે અમારા બધા ઉપર મીઠી મીઠું એ જી રાખજે માં લેંબોચ, મીઠી મીઠું રાખજે. હે માતાજી, માતાજી ખડિયલ તોય તારા અમે પાંદડા પરને હરી. અરે મીઠી મીઠું રાખ કકુમાં, મીઠી મીઠું રાખજે. હે માતાજી, માતાજી ખડિયલ તોય તારા અમે પાંદડા પરને હરિયા. અમે કોટા ધળા માળી, અમે કોટા ધળા. એમાં પંખીડાનો કોટો હોય ને, આંધળો આંખું ન ખુલ્યું હોય ને માળા મામા મામા હલતો હોય, એવા અમે છીએ માં. તારા સિવાય તો આ સંસાર સાગરમાં અમારું કાંઈ ન આવે. એને પાંખુમાં રાખીને માં ઉછેરે છે. પંખીની માં હોય ને ઉછેરે, એમ તારે અમને ઉછેરવાના છે કકુમાં, લેંબોચમાં. એટલે અમે પોટા ધળા માળી, અમે પોટા ધળા. હે માતાજી, માતાજી, હે માતાજી, પાંખુમાં લઈને ચડતું આપજે પરમે હરી. અરે મીઠી મીઠું રાખજે માળી, મીઠી મીઠું રાખજે. હે કકુમાં, અરે હે લેંબોચમાં ખડિયલ તોય તારા અમે પાંદડા પરને હરિયા. રાખી તાકજે આયન, ટેકો રાખી તાકજે. અરે ટેકો રાખી તાકજે મારી, ટેકો રાખી તાકજે. એ માતાજી, માતાજી ભાંગેલા ભાર ગમે નહીં રે પરમે હરી. અરે મીઠી મીઠું રાખજે લેંબોચ, મીઠી મીઠું રાખજે. હે માતાજી ખડિયલ તોય તારા અમે પાંદડા પરને હરી.
શું ગઢ જુનાણાની નાનું ગાય છું. એ હારે વા મોલિયા આલી આવું ગઢડા ગામે ચાલી આવું મારા દેડોલ ધામે ચાલી આવું મારી ભગવાને મોદાવતી આવું મારા શિરે છે લોબડી હારું શું ગઢ જુનાણા